ખેડૂત મિત્રો, કાયદાની અજ્ઞાનતાને કારણે કેવા ફસાઈ જાવ આ ફોન એક સંભળાવીશ એટલે ખબર પડશે. મોટા ભાગે તાલીમ કેમ્પનો નિચોડ હું કહેતો હોઉં છું. હું ક્યાંય જ્ઞાતિ કે ધર્મ જોતો નથી, પરંતુ પટેલ સમાજને ખાસ ટકોરો મારું છું, કારણ કે આવા લોચા એનામાં જાજા છે. પ્રથમ આપણે ફોન સાંભળી લઈએ, પછી ટકોરો મારશું. સાંભળો. હવે ઈ તો એને આપણા વાળું ખેતર છે એમાં એનો કબજો છે, તો કબજા ફેરવાળું બીજા વેચી નાખ્યું. એને ખરેખર તો તમારો જે કબજો છે ને ઈ વેચ્યું કહેવાય. તમે ઊંધું સમજો છો. ખેડૂતને પોતાને ખબર જ નથી ઈ વેચ્યું કહેવાય. કબજો માં રાખશે અને દાવો તમારા ઉપર શું થાય એ સમજો. ખાલી કરાવી દઈએ. સમજાઈ ગયું છે? બરોબર. ત્યારે તમારે કહેવાનું ભાઈ આ કબજાનું નથી વેચ્યું, આ કબજા ફેરવાળી જમીન વેચી છે. તમે ફસાણો જેવું ન માનતા કે અમે નથી ફસાણા એમ. હા બરોબર. એટલે તમે અત્યારથી વાંધા અરજી આપી દો એ એન્ટ્રી મારે ઈ પહેલા કે કબજા ફેરની જમીન છે ને ખોટી રીતે કબજા પાવતી લેવડાવો એની પાસે કે માપણી છે રજૂ કરાવડે મામલતદારમાં વાંધા અરજી નાખી દો. એટલે મામલતદારમાં વાંધા અરજી દેવાની એમ? હા, નકર ફસાઈ જાશો. એને જે દસ્તાવેજ કર્યો છે એટલે ઈ તમારો ઉપર દાવો કરશે કે આ માણસ ઘૂસી ગયેલો છે. એટલે તમે અત્યારે વાંધા અરજી નાખી દો કે એને કબજા ફેરવાળી જમીન લીધી છે, જે જગ્યાએ બેઠો છે ઈ જગ્યાએ એને કબજામાં લીધી છે, ખરેખર વેચાણ દસ્તાવેજ મારી જગ્યાનો કર્યો છે, જે ફ્રોડ છે. સમજાઈ ગયું છે? હા, એટલે દસ્તાવેજ ઓલો કરેલો હો, નોટરી ખબર નથી નાખો ને તમારી પાસે જે પુરાવો હોય લઈને. કાંઈ વાંધો નહીં. હા, એટલે આપણે મામલતદારમાં બધું શીખવું હોય તો તાલીમ કેમ્પમાં આવે. પટેલિયાઓને કોઈને આવવું જ નથી, સમજી લ્યો. મારી પાસે તાલીમ કેમ્પમાં જે આવે છે ને એ સાંભળો પેલા મારી વાત સાંભળી લ્યો. હું જે બળતરા કરું એને સમજો કાંઈક. હા, મારી પાસે જૂના આવે છે એની વાત નથી કરતો. એમાં તો હું પટેલને વીણીને પાછા અંદર લઉં છું, એટલે રિપીટ આવે છે. નવા આવે છે ને, મારે તો 15 જણા નવા હોય 3 કે 4 પટેલ હોય છે. હા, સંખ્યાના પ્રમાણમાં 10 હોવા જોઈએ. હા, પણ મારે આવું છે, પણ મારે આ તબિયતના થોડાક લોચા છે ને, પટેલોને ઈ જ તકલીફ હોય છે કે આ વાવેતર હોય ખેંચાતું હોય કે પાણી પાતો હોય. વાવેતરનું નથી સાહેબ, મારે તમારા જેવો જ લોચો તેથી ફસાય, તેથી વકીલો ખાતે. હા, પણ મારે તો અનુકૂળતા હોય તો આવજો. મારું કહેવાનું ખાલી એટલું, પટેલને કાંટા પકડીને તો નહીં લેવા જાવ. ના, મારે હમું થઈ જાય એટલે આવું જ છે. હા, ભલે. હા, બરોબર. ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પની અંદર હમું થઈ જાય ત્યારે નથી આવવાનું. તાલીમ કેમ્પમાં પ્રશ્નો ઊભા થાય ત્યારે નથી આવવાનું. તાલીમ કેમ્પમાં પ્રશ્નો ન ઊભા થાય એટલા માટે આવવાનું છે. આ 7મો તાલીમ કેમ્પ છે. રિપીટ આવે છે એની વાત છોડો, કારણ કે રિપીટમાં તો જે આવે ત્યારે હું સાવ નોમિનલ ચાર્જ, એટલે ખર્ચમાંય ખાસા એવા ઘટે એવી રકમે બોલાવું છું. એટલે એમાં રિપીટની સંખ્યામાં તો પટેલો જે છે એ થોડી પ્રમાણમાં વધારે સંખ્યા હોય છે, પરંતુ પ્રમાણમાં વધારે એટલે કે એના રેશિયા કરતાં તો ઓછી જ હોય છે. પરંતુ નવામાં, દાખલા તરીકે આ વખતના તાલીમ કેમ્પની અંદર 15 જણા નવા છે, એમાંથી ખાલી 4 પટેલ છે, વિચારી લો. એટલે પટેલોને તકલીફ નથી એવું નથી, વધારે વધારે તકલીફ એને જ છે. કબજા ફેરની જમીનો એની પાસે છે, ભાઈઓ ભાગના લોચા એની પાસે છે, જમીનની અંદર જે છે શેઢાપાડાના કજિયા એની પાસે છે, પાણીના ભાગના પ્રશ્નો એની ચોખવટ કાંઈ છે જ નહીં, હલના રસ્તાની ચોખવટ કાંઈ છે જ નહીં. મોટા ભાગના પ્રશ્નો એની પાસે થાય છે. પ્રશ્નો ઊભા થાય એ પહેલાં તાલીમ કેમ્પમાં આવવાનું છે, તો આવનારી પેઢીને પ્રશ્નો નહીં ઊભા થાય. એટલે પટેલો જ નહીં, તમામ જ્ઞાતિને હું કહું છું, પરંતુ પટેલોને એટલા માટે ખાસ ટકોર મારું છું કે હું તો સર્વજ્ઞાતિ તાલીમ આપું છું. તમે નહીં આવો તો બીજા બધા જે આવે છે એને તાલીમ આપીશ. તમે આવશો તો તમારા પ્રશ્નોનું સમાધાન થશે. જ્ઞાતિના પ્રમાણમાં તમારી સંખ્યા 25% નથી, એ ટકોરાબંધ કહું છું. એટલે અનુકૂળતા હોય તો આવતા તાલીમ કેમ્પમાં આવજો. ઘણા એમ કહે છે કે અમને તાલીમ કેમ્પ યોગ્ય હોય ખબર નથી પડતી. ભાઈ, બહુ સરળ વસ્તુ છે. યુટ્યુબની અંદર માત્ર રમણીભાઈ કોટડિયા લખવાનું છે અથવા બોલવાનું છે, એટલે જે ચેનલ દેખાશે એ ચેનલને અડી લ્યો. સબસ્ક્રાઇબ કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો. પછી એમાં વિડીયો બટન છે, વિડીયો, એને ટચ કરજો. વિડીયો આવે ને એમાંથી લેટેસ્ટને ટચ કરજો. લેટેસ્ટને ટચ કરજો અને પછી ક્રમશઃ જોઈ લેજો નજીકનો તાલીમ કેમ્પ ક્યાં છે, તમને ખબર પડી જશે. એટલે ખોટા બહાના રહેવા દો. તાલીમ કેમ્પમાં આવવું હોય તો આ રીતે મેં સિસ્ટમ કીધી એ પ્રમાણે તમને નવો તાલીમ કેમ્પ હવે પછીનો ક્યારે છે ખબર પડી જશે. અને તાલીમ કેમ્પમાં આવશો તો ભવિષ્યમાં પસ્તાશો નહીં. નહીંતર પછી આવા કંઈક ને કંઈક લોચા ઊભા થશે ને મેં કીધું એમ પછી કોર્ટે જવું પડશે. એટલે તમારી કમાણી, આમાં અત્યારે ખેતીની કમાણી ખોટનો ધંધો છે, એમાં વકીલના ખર્ચા, કોર્ટના ખર્ચા અને ધક્કા એ બધામાં બધું તણાઈ જશે. છેલ્લે હરખું આવશે તો જમીને તણાઈ જશે. તો આ બળતરા એટલા માટે કાઢું છું કે તાલીમ કેમ્પની અંદર તમારો રેશિયો ઘણો ઓછો છે તો આવજો. બાકી આ મારા તાલીમ તો સાર્વજનિક છે. હા, પટેલો માટે એટલી હું પ્રાયોરિટી રાખું છું કે તાલીમ કેમ્પ ફૂલ થઈ ગયો જાહેર કરું તો પણ વેઇટિંગમાં એને લઈ લઉં છું, જેથી કરીને ગેરહાજરવાળા આવતો એની જગ્યાએ હું એને સ્થાન આપી શકું. આટલું હું તમારા માટે વિશેષ કરી શકું. બાકી શું ઘરે આવીને બોલાવવા આવું બધું નહીં કરી શકાય. યુટ્યુબના માધ્યમ દ્વારા તો બોલાવું છું. તો અનુકૂળતા હોય તો ફરીને રિક્વેસ્ટ કરું છું કે દરેક તાલીમ કેમ્પના વિડીયો જોતા રહેજો ને તાલીમ કેમ્પમાં આવજો. રિપીટ પણ હું પટેલોને તાલીમ કેમ્પમાં સારું ડિસ્કાઉન્ટ આપીને બોલાવું છું. તમામ જ્ઞાતિને આવે છે એને પણ ડિસ્કાઉન્ટ આપું છું, પણ તમને થોડું વધારે ફેસિલિટી સાથે એ ઓફર કરું છું. તો આવતા તાલીમ કેમ્પમાં ખાસ આવજો.